ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફ્રેન્ડ્સ, તમને એવું લાગતું હોય કે રાજદીપભાઈ અત્યારે અહીંયા કેમ શાંતિથી બેઠા છે, પણ ફ્રેન્ડ્સ અત્યારે એક પ્લાન એવો વિચારણા કરી રહ્યો છું કે ધમાલની સાથે મારે પ્રેન્ક વિડીયો કરવો છે. એટલે XYZ પ્રેન્ક એની સાથે કરવાની ઈચ્છા છે. એટલે પણ ધમાલ ફ્રેન્ડ્સ બહુ જ ચાલાક છે. તમને ખબર છે કે એને ખબર પડી જતી હોય કે કંઈક ને કંઈક આજે થવાનું છે. અને દેવભાઈ સાથે જો કરવા જોઈએ તો દેવભાઈ બિચારો એકદમ સીધો અને સરળ માણસ છે. એટલે એની સાથે પ્રેન્ક કરવાની મને જરાય ઈચ્છા નથી. બે વ્યક્તિ સાથે પ્રેન્ક થાય, એક તો ધમાલ સાથે અને એક વનિતા સાથે. તો જોઈએ છે કોની સાથે પ્રેન્ક કરું એમ. પણ ધમાલ મારી ચોઈસનો એક નંબર ચોઈસ મારી ફ્રેન્ડ્સ ધમાલની કે ધમાલ સાથે પ્રેન્ક કરું. પણ ધમાલ, મને લાગતું નથી કે ધમાલ મારી વાતમાં આવી જાય. અહીંયા જુઓ, જેની જોતા હતા વાત સજન શેરીમાં સામા મળ્યા. તો એમ નહીં ફ્રેન્ડ્સ, અહીંયા જો વનિતા બારોટ બેઠા છે. તો અહીં શું કામ બેઠા છે? તડકા ઠંડી લાગતી હતી એટલે તડકાનો અહેસાસ કરી રહી છું. તડકાનો અહેસાસ. નીચે વાસણવાળા ભાઈ આવ્યા છે. આ બધું પાણી બરાબર. બા છે ને નીચે? છે બા. તો ખોલશે. ખુલશે. તો આજે મારી ઈચ્છા એવી છે કે આપણે ક્યાંક ફરવા જઈએ. તું આ રીતે બેઠી છે તો એમ થાય કે ભાઈ અહીં બેસી રહ્યું એના કરતાં કંઈક બેઠા કરતાં બજાર ભલી. હે શું કેવું ફ્રેન્ડ્સ? આમાં એક વાત કરું, હસવાનું કંઈ આવે ના આવે બરાબર, પણ તમે વાત એ રીતે રજૂ કરો છે ને હસવું ના આવતું હોય એને આવે. સારું ભાઈ, તારે બધું છોડી અને કોમેડી ચાલુ કરો. હું તો ફ્રેન્ડ્સ કોમેડી કરું તો બી સારું જ લાગે. તમે દિલવાળો ગમે એ કરે. દિલવાળો કોમેડી કરે, પ્રોગ્રામ કરે, ડાયરો કરે, ભજન કરે, બધું કરે. સારું. ધમાલ ક્યાં? તમારે મેં જોયું નથી. હું શું કરું? કામ બેઠી છું. ચાલો તો બેસો. ના, તમે બરાબર છો તમારી તમે જગ્યાએ. ન થોડો તડકો. ના ના, તો ફ્રેન્ડ્સ ધમાલ ક્યાં છે? ધમાલ, બોલો. અરે આ શું કરે છે ભાઈ? રાજદીપ દિલવાળાને સાફ કરું છું. ઓય, સાફ કરું? બાપનો દીકરો સાફ કરે? અલા, તમારે યાર હર વખતે આવું જ હોય છે. હા સાફ બે અલગ વસ્તુ હોય. હા. એક સાફ કરી નાખવું એ અલગ, અને એક ફોટો સાફ કરવું એ અલગ. હું તો ડરી ગયો કે રાજદીપ દિલવાળાને સાફ કરવું છું. અરે યાર, હું તમારો દીકરો છું યાર. તમે આવું વિચારી બી કેવી રીતે શકો છો? હું તમને થોડી સાફ કરી દઉં. એ બરાબર છે, પણ આ તું બોલ્યો ધમાલ એવું કે રાજદીપ દિલવાળાને સાફ કરવું છે એમ, એટલે હું અરે તું તો અચ્છા લડકા હે, બહોત અચ્છા લડકા હે, અચ્છા બચ્ચા હું. અચ્છા બચ્ચા હે, મસ્ત. પણ આજે તને આ કઈ રીતે સૂઝ્યું કે સાફ કરવું છે રાજદીપ દિલવાળાને? वो आपको कारण पता चल जाएगा. હા, Because आपको पता है कि मुझे कुछ भी चाहिए तो मैं ऐसी हरकतें करना ધીરે चालू ધીરે कर ધીરે देता ધીરે हूँ. રાજદીપ દિલવાળો ઘસાઈ ના જાય. ધીરે બે. હવે ધીરે નહીં થાય. સારું. શું આ શાના માટે તું કરી રહ્યો છે મને કહી દે. છે કંઈક સસ્પેન્સ છે. સસ્પેન્સ. સો ફ્રેન્ડ્સ, અત્યારે મેં લાવી દીધી છે ચોલો ચિપ્સ અને આજે હું ધમાલ સાથે પ્રેન્ક વિડીયો બનાવવાનો છું. આમ તો ફ્રેન્ડ્સ
તમને ખબર છે કે ધમાલ બહુ જ ચાલાક છે, એટલે ઓલરેડી એની સાથે પ્રેન્ક વિડીયો બનાવવો અઘરો છે, પણ ગમે તે રીતે આજે હું એની સાથે પ્રેન્ક વિડીયો બનાવીને જ રહીશ. અને જોલો ચિપ્સ તમને ખબર હશે કે કેટલી સ્પાઇસી આવે છે. આમ ફ્રેન્ડ્સ, ધમાલ મને કહેતો હોય કે હું ગમે તેટલી તીખી વસ્તુ હોય, ચીજ હોય, એને ખાઈ જાઉં, મને કંઈ જ ના થાય. અને એ ઓલરેડી ઓવર કોન્ફિડન્સમાં ફ્રેન્ડ્સ હોતો હોય છે કે મને કંઈ જ ના થાય. દેવભાઈ હથિયાર હેઠા મૂકી દેતો હોય છે કે ભાઈ આપણે એવું કશું હોતું નથી. પણ ફ્રેન્ડ્સ, ધમાલ એ ગમે ત્યારે કંઈ પણ આપણે વાત કરીએ ને એટલે ઓવર કોન્ફિડન્સ હોય. એટલે એક તો ધમાલ ઉપર અને બીજો અખતરો વનિતા ઉપર. આજે આ બે મારી અંડરમાં ટાર્ગેટમાં છે. બંનેની ઉપર આ પ્રેન્ક વિડીયો બનાવવાનો છે, જોલો ચિપ્સવાળો. અને ફ્રેન્ડ્સ, મને ખબર છે કે હું ડાયરેક્ટ જોલો ચિપ્સ જો બતાવીશ તો ધમાલ ખાશે નહીં. એટલે ફ્રેન્ડ્સ, મારી ઈચ્છા એવી છે કે ધમાલને કુલ એટલે કે ઠંડી કોઈ પણ ચીજ વસ્તુ હોય, આઈસ્ક્રીમ હોય, પછી આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ને એની અંદર મુખવાસની અંદર પેલી સ્વીટ જે વરિયાળી આવે છે ઠંડી, એ પણ ધમાલને બહુ ગમતી હોય. એટલે એને ઓલરેડી સમજો કે ઠંડી વસ્તુ બહુ ગમે. એ ઈજમેટ આવે તો ગમે ત્યારે મોઢામાં ઈજમેટ મૂકે ને એટલે ઠંડુ ઠંડુ લાગે, એટલે ધમાલ બહુ જ ખુશ થઈ જાય. એટલે આજે ફ્રેન્ડ્સ, એને હું એક મારા દિમાગમાં એક ચાલી રહ્યું છે કે મુખવાસની સાથે મુખવાસની અંદર જોલો ચિપ્સ મૂકી દઈશ અને એને કહીશ કે ધમાલ આ એક ચીજ મસ્ત ઠંડી ઠંડી વસ્તુ છે, તું ખાઈ જો, તે કોઈ દિવસ ખાધી નહીં હોય, આ મુખવાસની અંદર નવી વસ્તુ આવી ચીજ એમ કરીને ધમાલને હું ખવડાવીશ. અને આજે તો ફ્રેન્ડ્સ મને ખબર છે કે બૂમ પડી જવાની છે. ધમાલની જે ઓવર કોન્ફિડન્સવાળી જે વાત છે ને, આજે તો 100% ધમાલ બૂમો પાડશે ને પાડશે. અને ફ્રેન્ડ્સ, બીજો પ્રેન્ક કરવાનો છે આનો વનિતા બારોટ ઉપર. એટલે શું ભાઈ આ બધું શું પ્રેન્ક ચાલી રહ્યું છે? આ બધું મારી વાત તો શું વાત કરો છો તમે? સાંભળ, ધમાલ આપણને એવું કહેતો હોય છે ને કે આપણે તો ગમે તેટલી તીખી કોઈ પણ ચીજ હોય આપણને તીખું લાગતું નથી. એટલે મેં એક વિચારણા કરી છે કે આજે ધમાલને આ જોલો ચિપ્સ. શું ગાંડા છો તમે? આ ફ્રેન્ડ્સ જો કઈ ચીપની વાત કરે છે? આમ જોલો ચીપની વાત કરી રહ્યા છે. હવે આ જોલો ચીપ ખાઈએ એટલે શું થાય એ તમને ખબર હશે. આજે વાટ લાગી જશે ધમાલ અંદર. સ્કૂલમાં બી વાટ લાગી જશે અને કાલે રજા પડશે ફ્રેન્ડ્સ ધમાલને. ગમે તે થાય દેવ. આમ તો મેં તારી ઉપર વિચાર મેં કહ્યું દેવ સીધો છે એટલે દેવ પાસે ને, પણ ના ભાઈ, મારે કોલેજમાં રજા પડી જાય. આમ બી મારે અત્યારે એક્ઝામ ચાલુ છે. બે વ્યક્તિ ઉપર અખતરો કરવાનો છે, એક તાર મમ્મી ઉપર અને ધમાલ. એમાં મમ્મી ઉપર પહેલો આવશે ધમાલ. એટલે આજે જોઈએ શું થાય છે. બરાબર, ધમાલની જ બૂમ પડાય. બરાબર, ધમાલની ચાલે. પપ્પા, હું શું કહું છું, આ રહેવા દઈએ આજે યાર. પ્રેન્ક તમે આજે શું કરવા જઈ રહ્યા છે ખબર છે તમને? આ વર્લ્ડની હોટેસ્ટ ચીપ છે. જોઈએ પણ ડેડ, હું શું કહું, શ્લોકને કરો તો ચાલશે પણ મમ્મીને જવા, કારણ કે એ ઓલરેડી પહોંચી છે. એને ખબર છે ને, પેલી વખતે ગઈ વખતે થોડુંક મરચું વધારે હોય તો બી આમ કરવા માંડે છે. એટલે કહું છું, એ કાળી મારાથી જોવાનું હું તો નથી ભાઈ. લીલી મરચી, લાલ મરચી. આ મરચી નથી, આ ચીપ છે, ચીપ. પણ આ તો કેવું છે, તુજે મિર્ચી લગી તો મેં ક્યા કરું. પણ આની પાછળ ડેડ એક ઇન્સ્ટ્રક્શન બી આપી છે. શું? જો આ બધી ઇન્સ્ટ્રક્શન આ તમે વાંચી લો કે આ ચીપ ખાવાથી
તીખું બહુ લાગે ને અંદર પછી એસિડિટી ને જે પેલું કહે છે ને એ બી થઈ શકે અલા, જે એટલે થાય આજે ધમાલના ભૂક્કા એમ આજે તો પેલું કહે છે ને પેલા રાદડિયા નથી હા, ગોવાના દરિયામાં ગબડાવી દેવી ગભરાવી છે. આજે તો તો ધમાલ ને તો હું બી કહું છું ગભરાઈ જ દો આજે બહુ નાચે છે હારો એને ગભરાઈ જ દો આજે આજે ગભરાઈ દો. દેવભાઈ બી કેટલા ખુશ છે. ખુશ એટલે યાર તમે કેવી વાત કરો છો એટલે ધમાલની ભાઈ વાત- માટે એવું ના ઈચ્છું, ના, પણ આજે હું જોતો તો મેં કીધું દેવભાઈ જોતો જ છે. પણ આજે દેવભાઈ કેટલા આમ શું કહેવાનું? એકદમ ખુશ છે કે આ ધમાલ આજે તો ના, ના, એવું કંઈ નહીં. પણ પણ મમ્મી પર નહીં મમ્મી જોઈએ મમ્મી નહીં પણ ધમાલનું તો આજે મારે એ ઓવર કોન્ફિડન્સ કરે છે ને એટલે એ તો કરવું હમ જ છે. તુમ્હારે સાથ હૈ. વનિતા હમ શું કરે બસ પાડી પડી છું, આરામ કરું છું જરા. તું પેલો મુખવાસ કહેતી હતી પેલો સ્વીટ વાળો એ લાવ્યો છું મુખવાસ પેલો વડિયાળી જેવો ઠંડો ઠંડો પાણી જેવું ખાવો જ તારે ફ્લેવર હોય છે. એ અંદર વ્હાઈટ વરિયાળી નથી આવતી પેલી ઠંડી ઠંડી હા, એ લાવ્યો છું મીઠો મુખવાસ. તારે મુખવાસ વગર ચાલતું નથી એટલે જમીન તારે જોવું છે હવે જમીન હમ, આરામ કરો તો ખાવો હોય તો છે ખાઉં છું હમણાં થોડી વાર રહીને. એવું છે હમ, તો ખાવો હોય તો આય બરાબર લાવ્યો છું આવું થોડી વાર પછી. અરે પપ્પા મિશનની તો તૈયારી જોરદાર મિશન સક્સેસ કરવાની તૈયારીમાં પડી ગયા છો ને જો હું તને એક વસ્તુ બતાવીશ મને આ શું કરો છો પણ હું તને જો બતાવું એ તો જો પણ પ્લાન શું છે એ તો કહો. જો હવે આ મુખવાસની અંદર દેખાય છે હા આ પાન હા 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 બરાબર એની અંદર આ ચોલો ચિપ્સ નાખી દે બે યાર તમારા જેવું શાતિર દિમાગ કોઈનું નહીં હો. એટલે ધમાલ ને પેલા સ્વીટ પાન એ અને પેલું ઠંડુ પાન ગમતું હોય ખબર છે અંદર હા હા મુખવાસની અંદર? એ કોઈ બી જગ્યાએ અત્યારે જઈએ તો કે મીઠું પાન પેલું એને કોલ્ડ અંદરથી આ કોલ્ડ અંદર ઠંડુ એવું લાગે છે. હા હા હા, એવું છે. એટલે એને કહીશ એટલે ખબર નહીં પડે અને ભાઈ ખાઈ ઉઠાવશે. લેશે એ તો પાછો ભારે ઉતાવળો છે ખબર છે ને એટલે ઉઠાઈ જ લેશે એટલે કરીએ આપણે શરૂઆત હા આની. નાખી દો એ પણ થોડી જ નાખજો હો ભાઈ કારણ કે આ તો થોડીમાં બી બૂમ પડાઈ દે છે જોઈએ છે. થોડી હા. પણ પપ્પા કેવું લાગે છે કહું અંદર મુખવાસમાં આવે છે ને એ same એ લાગે છે? સેમ લાગે છે એમ એ જ લાગી રહ્યું થઈ ગયું છે રેડી છે આપણું બસ આટલું ઇનફ છે પ્લાન કામયાબ થશે કે નહીં થઈ જશે હું જોડે જ છું સો ફ્રેન્ડ્સ ફાઇનલી પરફેક્ટ પ્લાનિંગ થઈ ગઈ છે ધમાલિયા પર ખતરનાક પ્રેન્ક કરવા જઈ રહ્યા છીએ પપ્પા આ મુખવાસ હું શું કહું આ મીઠો હોય મીઠો જ હોય ને શું કહેતા હતા તમે મુખવાસ લાવ્યો છે? તેરે લીએ સ્વીટ મુખવાસ લાયા હું આમાં મૂકો થોડી વાર પછી ખાઉં છું. વાંધો નહીં. ફેમિલી અલા બધા અહીંયા જ. હા બેઠા હતા ભાઈ આ તારા મમ્મીની વાતો કરીએ છે આ મસ્ત તારો ફેવરેટ મુખવાસ છે એ આ ગળ્યો મીઠાવાળો પેલો ઠંડા પાન જે ઠંડા આપણે પાન. ખાઈએ. તું કે કરતો હોય ને તમે લાવતા નથી લાવતા લાવો નથી યાર ખાઈએ તો મમ્મી તું બી ખા. તારા મમ્મી તો હમણાં ના પડાવે છે થોડી વાર પછી. તારા ખાવા જ લે હું હમણાં લાવો હું સુઈ ખાઉં. થોડું મૂળ આવે ને પછી લઉં. આપણે જ્યાંથી લાવીએ છીએ ત્યાંથી જ લાવીએ. એ જ અને એકદમ મોઢામાં મૂકીએ ને તમારે એટલે ઠંડુ ઠંડુ એકદમ પહેલા મારી ફેવરેટ ખાઉં. મસ્ત છે શું મત આ તો તીખું છે. મુખવાસ ક્યાંથી તીખો હોય બેટા? બે મુખવાસ તીખો ના હોય બે કઈ રીતનું વાત કરે છે કેમ આવું? શું આ તીખું છે. નથી તીખું ના હોય મમ્મી મુખવાસ મમ્મી, મમ્મી શું ખવડાવ્યું આજે? મુખવાસ તીખું ના હોય યાર આ શું છે? આ છે શું મને કયો? શું યાર આ છે શું મને? જોલો ચીપ્સ મુખવાસની અંદર યાર. ડોલો ચિપ્સ આવું કરવાનું? મુખવાસની અંદર કોઈ ડોલો ચિપ્સ ખવડાવે? પાણી લાવો યાર. શું થયું? અરે પપ્પા જઈને પાણી લેતા આવો જાઓ 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 પાણી દોડો ફટાફટ પાણી લેતા આવો એક તો શ્વાસ નળીમાં બી જતી. ઓ બાપરે.
સો ફ્રેન્ડ્સ પ્લાન સક્સેસ થઈ ગયો. હું બી ઇન્વોલ્વ હતો ભાઈ. અરે પાણી પીવડાવો પપ્પા, પાણી પીવડાવો, પાણી પીવડાવો, મને એ કહો યાર. પાણી પીવડાવો. બીજી મૂકો મમ્મી યાર આમને કે ને. બીજી ઠંડી. તમે ખાઈ લો એને ના ખવડાવો. પાણી આપો એને, પાણી આપો. શ્વાસ નળીમાં જતો. લે લે હું યાર તમને છોડીશ ને યાર. હું ગોળ લઈ આવું બેટા તાર માટે. મમ્મી તારે ટ્રાય કરવી? ઝુકેગા પુષ્પા. પેલો બીજો ટુકડો રહ્યો ને આને ખવડાવી દો. આવું શું કરે શું ને આને? નાના ભાઈ જોડે. બે મમ્મી પણ અમારો, શું બે મમ્મી? અરે પ્રેન્ક હતો અમારો એક આવું થોડું હોય પ્રેન્ક. પપ્પાને મિલેલા. બાપરે. અરે શ્લોક વધારે તીખું જ નથી લાગ્યું ને? તીખું કે પ્રોબ્લેમ થઈ જાય. હે, શ્લોક? સ્કૂલ જવાનું હોય, ટ્યુશન વધારે જવાનું તીખું હોય. નથી લાગ્યું ને? ભાઈ આમાં શું હતું એક વાત કરું, સિસોટી વાગી. હા, તાર મમ્મીનું મારા જેવું લાલ ગોળ થઈ ગયો ને આવું થોડું કરવાનું. વર્લ્ડની મમ્મી પાણી લાવો લે એ યાર. લે લે લે. મમ્મી કોઈ નથી. સાંભળ, વર્લ્ડની હોટેસ્ટ ચીપ છે, વર્લ્ડની હોટેસ્ટ ચાલ, ચીપ. એને તારે બીજો ટુકડો એને જ ખવડાવો, એને જ ખવડાવો. જો હું તારે try- સારું થયું મને ખવડાવતા હતા, મેં ના ખાધા ખાધું એ પછી તો બી યાર. મને કેટલું તીખું લાગે. સારું થયું હું બચી ગઈ બાપરે. મમ્મી તારે તો કદાચ મમ્મી સબ્જીમાં બી ડેરી પ્રોડક્ટ સબ્જીમાં બી તીખું હોય છે તો બી નથી ખાધી. ભાઈ હમેરા પ્લાન સક્સેસ. પ્લાન લાવો ને સક્સેસ મને ગોળ ચોકલેટ કંઈક તો લાવો. કંઈ જો તો લાવો. ખરા. જોઈએ છે. લાવો ગોળ લેતા આવો ને ચોકલેટ લાવો. સાંભળ એ કરતા ને, પુષ્પા ઝુકેગા નહીં સાલા, हमको कुछ नहीं, मर्द को दर्द नहीं होता, એમ બધું બોલતો દર્દ હતો. નહીં થતું ને તમને. લો તમે ખાઈને બતાવો. અલા મારી વાત તો નથી. તમે મુખવાસ ખાઓ, લો. ના, એમને ખવડાવી આવો. એ વાત. ખાઓ ના, હવે હું ખવડાવી રહીશ. અરે નહીં ધમાલ. ના. નહીં 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 નહીં. ના, મમ્મી અમને કે યાર ખાવી પડશે. sorry. Sorry, sorry, મારી યાર. તો ખાલી ફરી જાય. હવે શું સોરી? ના ના તું બી તો ભાઈ ના ખવડાવો. ના ભાઈ મારે નથી ખાવી હો, એ મારે નથી મારી ખાવી. હાલત અરે કરી ને. નથી ખાવી ભાઈ, મારે નથી ખાવી યાર, બાપરે, તો નથી ખાવી. રેવા દે, રેવા દે. આંખમાં પાણી નીકળી આપણે ગયું યાર. ગમે તે રીતે ખવડાવીને જ રહીશું બેટા. વાંધો નહીં, તું ટેન્શન ના કર. શું sorry, sorry? આવું કરાતું હોય? સોરી તો સોરી. જો કેવો મમ્મી થઈ યાર ગયો લાલ આખું. ચોળ? સો ફ્રેન્ડ્સ, ધમાલ ઉપર પ્રેન્ક વિડીયો તો બનાવ્યો, પણ ફ્રેન્ડ્સ હું ખૂબ જ દુઃખી થયો, કારણ કે ધમાલ જે કરી રહ્યો હતો, પાણી લાવો પાણી લાવો પાણી લાવો, ઓલરેડી મારે આવું કરવું નહોતું, કારણ કે એ બચ્ચું છે, આમ તો નાનો છે, અને એને ખબર નહીં કે આ ખાવાથી શું થાય. અને ધમાલ ફ્રેન્ડ્સ આમ એક્ટિવ છે, પણ કંઈ પણ ખાવાની વસ્તુ આપો એટલે ખાઈ લે. અને ઓલરેડી આમ તો જોલો ચિપ્સની એને ફ્રેન્ડ્સ ખબર છે, એટલે એ મુખવાસની અંદર સમજી ના શક્યો, એટલે ઓલરેડી મુખવાસ સમજીને ખાઈ લીધું, એટલે આ થયું. પરંતુ મને ખૂબ જ દુઃખ થયું, ને ધમાલની આવી હાલત જોઈને ફ્રેન્ડ્સ વનિતા પણ ગુસ્સે થઈ, અને વનિતાની આંખમાં પાણી આવી ગયા એમ, કારણ કે માં છે ને એટલે માને દુઃખ થાય. અને આજે મને પણ ફ્રેન્ડ્સ ખૂબ જ દુઃખ થયું, એટલે ધમાલ જોડે આવું પ્રેન્ક કરવો ના જોઈએ, પરંતુ ઈચ્છા હતી ઘણા ટાઈમથી મારી અને દેવની, એટલે આજે પ્રેન્ક વિડીયો બનાવ્યો. પરંતુ ધમાલ ઓલરેડી અત્યારે ઓકે થઈ ગયો છે. પાણી પીધું એને, એની મમ્મીએ સમજો કે સ્વીટ ખવડાવી, ચોકલેટ ખવડાવી, એટલે અત્યારે રિલેક્સ થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને ફ્રેન્ડ્સ હા, તમારી લાઇકની મારે જરૂર છે. જો તમે મને અને મારી વ્લોગ ચેનલને આગળ વધારવા માગતા હોય તો બને એટલી લાઇક વધારે કરો, તો મારી વ્લોગ ચેનલને સપોર્ટ મળશે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો, અને વધુમાં વધુ લાઇક કરજો, શેર કરજો, અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી થેન્ક યુ સો મચ.